તો હેલો ગાઈસ, અમે કૌશિકના 2 જણા આજે ઘઉં જોવા આવી ગયા. જો અમારા ઘઉં છે મસ્ત નથી આવી. અમારું ઘાસ પોતાની જમીન હોય તો સારું હતું ને કૌશિક. મજબૂત ઘઉં થી આવી. જો એક પણ ખહલું હદ નહીં અંદર. 4 વીઘા 4 વીઘાનું ટોકન નહીં બીજા બધા. જો છે મસ્ત થઈ ગયું. મજબૂત ઘઉં થયા ને કૌશિક. આખર તો બહુ થઈ છે. નિહાળ જાય છે પપ્પુજી. આવી પેલા બહુ મળતી હતી ને ગામમાં. મૂઢા મેળે નોકરી જાય. જાનનો દંડો ઉગે છે. ઉગી મસ્ત. જો ગાઈસ કશી આવું કરી તું. હું તો ખાય જ ને. ઘઉં વાઢવાના પણ ચાન વાઢવાના એ ખબર નહીં. દારી આવી જાનો ખબર પડે. હજુ તો કાચા આવી નહીં. કાચા હી જો ઘઉં તો સારા છે. જો મોટા મોટા હી. તો જોવા ગાઈશ આપણે પોતે આસુ પોતે બોલતે નહીં આવડતું. આપણે પેલું સ્ટેન્ડ લાવી દેવું પડશે. ખબર વિડીયો ઉતારવા પેલું સ્ટેન્ડ નહીં આવતું ખબર. બેસી જાય થાક લાગી જાય એટલી વારમાં. તો જોવા ગાઈશ આજે રજા હા અમાર નોકરી જવાની. રાતે જવાનું સ્ટોક ટેકન દે. સ્ટોક ગણતરી કરવા કૌશિક્યું. રિઝલ્ટ કેમ આવું થઈ ગયું. કારું મેચ થઈ ગયું છે. હા વથી વાઈટ જો. તો ગાઈસ જો અમારા ઘઉં કેવું મસ્ત લુક આવે ને. આ ફરે ને મજા આવી જાય. તો આ વ્લોગ હે ને યુટ્યુબમાં આવી જશે. કાલ સવારે આવશે ને 7 વાગે મૂકી જ દઉં દરરોજ. હવે ભલે વ્યૂઝ આવે કે ના આવે મૂકી જ દેવાનો. થોડા દાડા પછી તો આવે ને વરસ 2 વરસ 3 વરસ નહીં પછી અમે પૈસા કમાઈશું. એટલે આમ પૈસા કેટલા આવશે. આટલું બંડલ લેવાનું. આટલું તા બાપા હજુ $100 નહીં થયા. 200 સબસ્ક્રાઈબર થયો ને $100 થતા. વ્યૂઝ આવે ને તાનો હજુ તો 20,000 વ્યૂઝ નહીં થયા. તો ગાય સપોર્ટ કરજો. ચમક અમે જો અમે ખેતી આવી જાય ખબર ને. તો જય માતાજી. સપોર્ટ કરી દેજો અમારા બ્લોગનો.